1500 રૂપિયા। દાખલા નંબર 16 નો વ્યવહાર બધા વ્યવહારો મહત્વના છે, આખો દાખલો જ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે સોલ્વ કરીએ છીએ। બીજો વ્યવહાર, જયા પાસેથી 8000 નો માલ 10% વેપારી વટાવે કરી દો, બદલામાં અડધી રકમનો ચેક આપ્યો છે। તો 8000 માંથી 800 બાદ કરીને ખરીદી ખાતે ઉધાર થશે 7200, અડધી રકમનો ચેક આપ્યો છે એટલે બેંક ખાતે જમા 3600 અને બાકીની રકમમાં જયા ખાતે જમા તમારે લખવા પડશે 3600। ત્રીજો વ્યવહાર શુદ્ધ, જયા પાસેથી ખરીદેલ બધો જ માલ મૂળ કિંમત પર 25% નફો ચડાવીને રેખાને વેચ્યો છે। તો જયા પાસેથી આપણે બધો જ માલ એટલે કે 7200 નો માલ ખરીદ્યો હતો, 25% નફો એટલે 1800 રૂપિયા નફો ચડાવીને 9000 રૂપિયામાં રેખાને વેચ્યો છે। તો રેખા લાભ લેનાર છે 9000 થી, તો આપણી નોંધ કે કાલી થશે, રેખા ખાતે ઉધાર 9000, વકરા ખાતે જમા 9000 રૂપિયા। સાતમો વ્યવહાર, સિદ્ધપુરના જગદીશચંદ્રને ચૂકવવા 2300 આંગળિયા પ્રવીણચંદ્રને આપ્યા છે। તો આંગળિયા દ્વારા ચૂકવવા માટે મોકલ્યા છે, તો હથ્થુ ખાતે ઉધાર થશે, પ્રવીણચંદ્રના હથ્થુ ખાતે ઉધાર 2300, રોકડ ખાતે જમા લખાશે। આંગળિયા ખર્ચ થયો છે તે તમે આંગળિયા ખર્ચ ખાતે અથવા તો દુકાન ખર્ચ ખાતે ઉધાર લખી શકો છો। આઠમના વ્યવહારમાં રેખાએ 3000 નો માલ નુકસાની વાળો હોવાથી પરત કર્યો છે, જે આપણે જયાને મોકલી આપ્યો। દેશી નામા પદ્ધતિની અંદર ખરીદ પરત કે વેચાણ પરતનું ખાતું હોતું નથી, એટલે જો તમે ખરીદ પરત કરો છો તો તેને વેચાણ સમજવામાં આવે છે અને જો વેચાણ પરત હોય તો ખરીદી સમજવામાં આવે છે। આપણે જયા પાસેથી માલ ખરીદી અને રેખાને વેચ્યો હતો, તો હવે રેખાએ એમાંથી 3000 નો માલ આપણને પરત કર્યો છે, તો માલ પરત છે એટલે વેચાણ માલ પરત છે। દેશનામામાં વેચાણ માલ પરત કે ખરીદ પરત હોતું નથી, એટલા માટે આપણે અહીંયા વેચાણ પરતના બદલે નોંધ થશે શ્રી ખરીદ ખાતે ઉધાર 3000 અને રેખા ખાતે જમા 3000 રૂપિયા। જે આપણે જયાને મોકલી આપ્યો છે, એટલે જયાને તમે માલ મોકલ્યો એટલે ખરીદ પરત થશે, તમારે નફો ઉતારવો પડશે। તમે 25% નફો ચડાવીને માલ વેચ્યો છે એટલે 125 એ 100, તો આપણને માલ પાછો આવ્યો છે 3000 એ કેટલા, તો આપણે જયાને પાસેથી 3000 નો માલ પરત આવ્યો, પણ આપણે જ્યારે રેખા પાસેથી પરત આવ્યો, તમે જયાને મોકલશો તો એની રકમ થઈ જશે 2400 રૂપિયા નફો ઉતારી। ખરીદ પરત છે એટલે એને વેચાણ સમજવાનું, તો આપણી નોંધ થશે જયા ખાતે ઉધાર 2400 રૂપિયા, તે વકરા ખાતે 2400। દસમો વ્યવહાર, રેખાએ ચૂકતેના હિસાબે ચેક આપ્યો, જે સપનાને તેના લેણા પેટે આપણે વેચાણ શરૂ કરી આપ્યું। રકમ નથી આપી એટલે કે આંકડા નથી આપ્યા, આપણે શોધવા પડે, તો એ માટે આપણે રેખાને 9000 નો માલ મોકલ્યો હતો, તેમાંથી એને 3000 નો માલ આપણને પરત કર્યો, તો હવે એની પાસે લેણી નીકળતી રકમ થશે 6000 રૂપિયા। એ રકમનો ચેક મળ્યો છે એટલે ચેક મળશે આપણને 6000 રૂપિયાનો, અને જે આપણે સપનાને વેચાણ શરૂ કરીને આપીએ છીએ, તો સપના ખાતે ઉધાર 6000 રૂપિયા અને વકરા ખાતે જમા 6000 રૂપિયા। 11 ના રોજ જયાનું ખાતું ચૂકતે કર્યું છે, હવે જયાને કેટલા ચૂકવ્યા એ પણ આપ્યા નથી, એ પણ શોધવા પડશે। જયા પાસેથી આપણે 7200 નો માલ ખરીદ્યો હતો બીજના દિવસે, તેમાંથી 3600 નો તો ચેક આપી દીધો હતો, તો બાકી રહ્યા હતા 3600, એમાંથી આપણે એને 2400 નો માલ પરત કર્યો, તો હવે 3600 માંથી 2400 નો માલ પાછો પરત કર્યો છે, એટલે જયાને આપણે ચૂકવવાના રહેશે માત્ર 1200 રૂપિયા। તો આની નોંધ થશે જયા ખાતે ઉધાર 1200, તે રોકડ ખાતે જમા 1200 રૂપિયા। 13 નો વ્યવહાર, સુજાતા પાસેથી 10000 ની 11% ની લોન લીધી છે, જે પેટે મળેલ ચેક બેંકમાં ભર્યો છે। હવે લોન લીધી છે અને ચેક મળ્યો છે એટલે બેંક ખાતે ઉધાર 10000 અને સુજાતાની 11% ની લોન ખાતે જમા 10000। 11% વ્યાજનો દર છે,
એ માત્ર વર્ષ પતે ત્યારે અથવા તો મહિનાને અંતે ગણાય છે. તો અત્યારે તમારે માત્ર ને માત્ર 10,000 થી નોંધ કરવાની છે. પૂનમનો વ્યવહાર મેગા ટ્રેડર્સ પાસેથી 1200 ની કિંમતનું ફર્નિચર ખરીદ્યું છે, જેની રકમ તમે કલ્પના બ્રધર્સ પાસે કબૂલાવી છે. હવે તમે ધંધામાં ફર્નિચર ખરીદ્યું છે 1200 રૂપિયાનું, તો આમનો દેવી થાય ફર્નિચર ખાતે ઉધાર, મેગા ટ્રેડર્સ ખાતે જમા. પણ આ રકમ આપણે કલ્પના બ્રધર્સ પાસે કબૂલાવી છે, એટલે કલ્પના બ્રધર્સ લાભ આપનાર છે, એટલે એનું ખાતું જમા. તો 1200 નું ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર ખાતે ઉધાર 1200, અને કલ્પના બ્રધર્સે કબૂલી છે એટલે કલ્પના બ્રધર્સ ખાતે જમા તમારે કરવાના છે 1200 રૂપિયા. પૂનમનો બીજો વ્યવહાર, પૂજા 4 દિવસમાં પરત કરવાની શરતે 500 ઉછીના લઈ ગઈ છે. તો અહીંયા પૂજાના ઉબળેક ખાતે ઉધાર થશે 500, ખાબાની આવે અને રકમની નીચે એવું લખવાનું છે. હવે વદ એકમના રોજ સિદ્ધપુરના જગદીશચંદ્રને નાણાં મળી ગયાની પહોંચ મળી છે. તો જ્યારે તમે મોકલ્યા હતા ત્યારે પ્રવીણચંદ્રના હથ્થુ ખાતે ઉધાર કર્યા હતા. હવે પ્રવીણચંદ્રનું હથ્થુ ખાતું જમા થશે અને જગદીશચંદ્રનું ખાતું ઉધાર. તો નોંધ થશે વદ એકમની, જગદીશચંદ્ર ખાતે ઉધાર કેમ કે તેમને નાણાં મળી ગયા છે, અને પ્રવીણચંદ્રનું હથ્થુ ખાતું કામચલાઉ ખાતું છે, જમા થઈ જશે. એના પછી બેંકે પાસબુકમાં વ્યાજના 200 જમા કર્યા છે અને કમિશનના 80 ઉધાર્યા છે. બેંક વ્યાજ પેઢી માટે આવક છે, એટલે બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા થશે 200, અને કમિશનના ઉધાર્યા છે એ ખર્ચ છે, તો એની નોંધ થશે બેંક કમિશન ખાતે ઉધાર 80 તે બેંક ખાતે જમા. વદ પાંચમ, પૂજાએ રકમ પરત ન કરતા તેઓના ખાતે આ રકમ નોંધી છે. તો હવે પૂજા ખાતે ઉધાર અને પૂજાનું ઉબળેક ખાતું જમા થશે. ઉબળેક ખાતામાં ખાપા નહીં આવે અને રકમ નીચે ઉ, અને પૂજા ખાતે ઉધાર કરો ત્યારે પૂજામાં ખાપા લખવાનું રહેશે. આઠમનો વ્યવહાર, ગોડાઉનમાં આગ લાગતા 3000 નો માલ બળી ગયો છે. વીમા કંપનીએ 2200 નો દાવો મંજૂર કર્યો છે, એટલે આપણને નુકસાન થશે 800 રૂપિયાનું. નોંધ આવે કે થઈ શકે આગથી થયેલું નુકસાન ખાતે ઉધાર 800, વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે 2200 નો, એટલે શ્રી વીમા કંપની ખાતે ઉધાર 2200, અને આગથી નાશ પામેલ માલ ખાતે જમા બાજુએ તમારે લખવાના થશે 3000 રૂપિયા. નવમનો વ્યવહાર, દુકાન ભાડાના 300, ઘર ભાડાના 1000 ને પુત્રની કોલેજ ફીના 600 ચૂકવ્યા છે. તો આમાં વિગત ખાતાનો ઉપયોગ થઈ શકે, પણ વિગત ખાતે ઉધાર લખો ત્યારે શ્રી દુકાન ભાડા ખાતે ઉધાર લખવાનો 300 ખાપેની નીચે, અને ત્યારબાદ શ્રી ઘર ખર્ચ ખાતે ઉધાર 1600 રૂપિયા. એમાં ઘર ભાડું અને પુત્રની કોલેજ ફી આવી ગઈ, એટલે કુલ 1600 રૂપિયા ઘર ભાડા, ઘર ખર્ચના અને દુકાન ભાડાના 300. વિગત ખાતે 12 જમા થશે 1900 રૂપિયા. ત્યારબાદ દેવાદાર મસ્તરામ નાદાર જાહેર થયો છે, અને રિસીવરે 8000 ના લેણા સામે પ્રથમ અને આખરી ડિવિડન્ડ 40 પૈસા લેખે ચૂકવ્યું છે. તો 8000 માંથી 40 પૈસા લેખે ચૂકવાઈ ગયા છે, એટલે 3200 રૂપિયા આપણને મળી ગયા છે. તો 8000 ના 60% લેખે આપણને ગાલખાદ પડશે, એટલે 4800 ની ગાલખાદ પડશે. તો આની નોંધ આવી ગઈ થશે શ્રી બેંક ખાતે ઉધાર 3200, શ્રી ગાલખાદ ખાતે ઉધાર 4800, અને મસ્તરામ ખાતે જમા બાજુએ 8000 રૂપિયા. વદ 14 ના રોજ વીમા કંપની તરફથી દાવાની રકમ પેટે ચેક મળ્યો છે, જે આપણે બેંકમાં ભરી દીધો છે. તો વીમા કંપની પાસેથી આપણને ચેક મળ્યો છે, તો આપણી આ નોંધ કંઈક આવી થશે બેંક ખાતે ઉધાર, વીમા કંપની ખાતે જમા. ચેક આપણને 2200 રૂપિયાનો મળ્યો હોય એટલે 2200 રૂપિયાથી નોંધ થશે. વદ અમાસના રોજ પૂજાએ ઉછીની રકમ જે આપણે આપી હતી તે રકમ રોકડેથી ચૂકવી દીધી, તો આપણી નોંધ થશે રોકડ ખાતે ઉધાર તે પૂજા ખાતે જમા. આમાં પૂજા ખાતે નોંધી ત્યારે ખાપા નોંધાશે અને રકમ નીચે ઉની આવે. અને છેલ્લો વ્યવહાર, ગ્રાહકના સુમતલાલના પુત્રના જન્મદિન નિમિત્તે 200 ની કિંમતનું કેલ્ક્યુલેટર ભેટ આપ્યું છે. તો અહીંયા ધંધાની સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે, પક્ષકારો છે,
એટલા માટે તમારો ધંધાનો ખર્ચ થશે શ્રી ચાંદલા ખર્ચ ખાતે ઉધાર 200, તે રોકડ ખાતે 200 રૂપિયા.